જૂનાગઢનું કેશોદ જ્યાં બસ સ્ટેશનના પાર્કિંગના કોન્ટ્રાક્ટરની દાદાગીરી સામે આવી। કાર હટાવવાનું કહેતા પાર્કિંગના કોન્ટ્રાક્ટરે એસટી વિભાગના કર્મચારીને લાકડી અને ઢીકાપાટુનો માર માર્યો। બસને નીકળવામાં મુશ્કેલી પડતી હોવાથી આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર પીડી ડાંગર કાર હટાવવા ગયા। એ સમયે કિશન નામના કોન્ટ્રાક્ટરે વોચમેન પાસેથી લાકડી છીનવી તેમના ઉપર હુમલો કર્યો। ઘટનાની જાણ થતાં એસટી ડેપો મેનેજર સહિતના લોકો સ્થળ પર દોડી આવ્યા અને ઘાયલ કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા। टू व्हीलर पार्किंग कॉन्ट्राक्टर से किशन भाई गला भाई रबारी ये आवीने मने कि तमे शुं काम आ गाड़ी कढावो छो, अमे पार्किंग में राखीए छीए अने ए फोर व्हीलर पार्किंग न होवा छतां गैरकायदेसर रीते उभराणुं करी अने फोर व्हीलर अहींया पार्किंग करावता हता। मैं ना पाड़वा छतां अहींया धरम अने बळजबरीपूर्वक अहीं पार्किंग करीश जेनाथी जे थाय ते करी लेवानुं तमारुं। પછી ત્યારબાદ એનો ભાઈ આવ્યો અને બંને ભાઈઓ થઈ મને લાકડી અને ઢીકા પાટું વડે ઢોર માર મારેલો હતો। આ પાર્કિંગવાળા એ આવી અને અંદર મોટર પસાર કરી એટલે મોટર કાઢવા ગયું મારું માન્યાનું પછી મેં એટીઆઈને રજૂઆત કરી। એટીઆઈ આવી અને પાર્કિંગવાળાને કીધું કે મોટર અહીંથી બારોબાર કાઢી એટલે એની કાઢી નહીં અને મારી પાસેથી લાકડી આંચકી એટીઆઈ ઉપર એને હુમલો કરી અને એક લાકડી મારવાની કોશિશ કરી। તે લોકોએ તેની ઉપર અમારા વોચમેન દ્વારા લાકડી છીનવી અને તેની ઉપર ગંભીર રીતે હુમલો કરેલ અને માર મારેલ છે। અગાઉ પણ પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોમાંથી પેટ્રોલ ચોરાવાની ઘટના બનેલી છે। તે પોલીસ ફરિયાદ થયેલી છે પણ તેની ઉપર પણ કોઈ પણ જાતની આગળની કાર્યવાહી થયેલ નથી। જેથી કરી અને અમારા સહકર્મચારીઓને એવી માંગ છે કે આ કાયમી માટે આ પાર્કિંગ રદ કરી એવી અપેક્ષા।